જિલ્લાના નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. જ્યારે આદિવાસી ખેડૂતોને સરકારના લાભો મળે છે, તે લાભો અપાવવા માટે નસવાડી તાલુકા આદિજાતિ સહકારી ખરીદ વેચાણ સંઘ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. પરંતુ વર્ષોથી સત્તામાં બેસેલા આ તાલુકા સંઘની ખુરશી છોડતા ન હતા. જ્યારે આ તમામ સંઘોને ફરીથી પુનઃજીવિત કરવા માટે નસવાડીના રહેવાસી અને બરોડો ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી દ્વારા ગરીબ આદિવાસી લોકોને મદદ મળે અને યોજનાના લાભો મળે તે માટે તાલુકા અને જિલ્લા સંઘને ફરીથી ઊભું કરવા માટે મહેનત કરીને સહકારી ક્ષેત્રના મંત્રીઓ અને અધિકારીઓની મદદ લઈને જે જગ્યા ઉપર તાલુકા સંઘની બોડીની રચના કરી હોદ્દેદારોને નીમવાની કવાયત કરીને સરકારે દરેક તાલુકા સંઘ અને જિલ્લાના સંઘ કાર્યરત થાય તે માટે સરકારે અધિકારીઓને આદેશ કરતા નસવાડી તાલુકામાં સૌપ્રથમ આદિજાતિ સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે નસવાડી તાલુકા મામલતદારના અધ્યક્ષસ્થાને નસવાડી એપીએમસીમાં ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટ ઉપર પ્રમુખ પદ માટે માજી ધારાસભ્ય ધીરુભાઈ ચુનીલાલ ભીલ તેમજ ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ શાંતિલાલભાઈ પંડ્યા ઉમેદવારી નોંધાવતા તેઓ સામે કોઈ ફોર્મ ન ભરતા બંને ઉમેદવારને મામલતદારે બિનહરીફ જાહેર કર્યા હતા. જ્યારે આ સંઘ કાર્યરત થતા તાલુકાની મંડળીને હવે ખાતર વેચાણ માટે તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભ માટે ફાયદો થશે. આદિવાસી ખેડૂતોને આપવામાં આવતી સહાય ઝડપથી મળશે. જ્યારે જીતેલા ઉમેદવારોને ભાજપ દ્વારા શુભેચ્છાઓ અપાઈ હતી. આજ રોજ ધી નસવાડી તાલુકા આદિજાતિ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી. એમાં પ્રમુખ ઉપપ્રમુખમાં ચૂંટણી હતી અને બંનેમાં એક એક ફોર્મ રજૂ થયું છે અને બંને ફોર્મ આપણે ચકાસણીમાં મંજૂર કર્યા છે અને પ્રમુખ તરીકે ભીલ ધીરુભાઈ ચુનીલાલ અને ઉપપ્રમુખ તરીકે પંડ્યા સુભાષચંદ્ર શાંતિલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આમાંથી આ સંઘ જ્યારે 1998-99માં શરૂ કરવામાં આવ્યો ત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલી તે દિવસે વડોદરા જિલ્લામાં ખરીદ વેચાણ સંઘ ચાલતો હતો અને એ સંઘ ચાલવાથી આ સંઘની સ્થાપના કરી અને લોકોને સહેલાઈથી ખાતર બિયારણ અને જે વગેરે વસ્તુ ખેડૂતલક્ષી હતી એને માટે આ સંઘની સ્થાપના કરવામાં આવેલી. સંઘની સ્થાપના કર્યા પછી સંઘ વ્યવસ્થિત ચાલતો હતો, પણ જ્યારે વડોદરા જિલ્લામાં ખરીદ વેચાણ સંઘ હતો એ કોઈક કારણોસર એ ફરચામાં જવાની તૈયારીમાં બંધ થયો અને એને લીધે આ સંઘની પરિસ્થિતિ થોડી નબળી પડી. આજે આ સંઘ ચાલે છે, પણ હવે શરૂઆત એવી થઈ છે કે વડોદરા જિલ્લાનો ખરીદ વેચાણ સંઘ છે ફરી પૂર્ણ ચાલુ કરવા માટે આપણા તાલુકાના એક ડિરેક્ટર ભાઈ શ્રી યોગેશભાઈ એ સંઘમાં કમિટી જે સરકારે નિયુક્તિ કરી છે એમાં નિયુક્તિ તરીકે સંઘમાં એ આવ્યા છે ને હવે ફરી સંઘ ચાલુ થશે. આ સંઘ ચાલુ થવાથી ખેડૂતોને ખાતર બિયારણ અને દવાનો મુખ્ય હેતુ છે અને ખેડૂતોને સીધો લાભ મળે એના માટેની આ સંઘની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ સંઘ ફરી વધારે ખેડૂતોને મુશ્કેલી પડતી ખાતર બિયારણની એમાં સહયોગ કરીશું એવી ખાતરી આપી છે. બહુ કરોડો રૂપિયાના ખર્ચામાં ગયો તો સંઘ કેવી રીતના ઊભો કરશો? સંઘ સરકારની નીતિ એવી છે, ભારત સરકારમાં આજે ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીએ આ જે સંઘ જે છે એ સંઘોને બેઠો કરવા માટે ગામડાના છેવાડાના ગામડામાં વિકા મંડળી હોય, દૂધ મંડળી હોય, સહકારી ભાવનાઓ જ્યારે સરકારે આજે પરિપૂર્ણ કરવા માગે છે તો એને લીધે સરકારથી જ ઉપરથી આદેશ છે કે ફરીવાર આવા સંઘો હોય, મંડળીઓ હોય કે જે કંઈ હોય પુનઃજીવિત કરીને વધારેમાં વધારે ખેડૂતોને લાભ મળે એના માટેનું સરકારનું આ એક હેતુ છે ને એ હેતુથી પાર પાડવા માટે આ સંઘ ફરીવાર સદ્ધર બનશે એવી આશા રાખીએ. સંઘ ઓછામાં ઓછા 12 વર્ષથી આ સંઘ જે એ મૂળ અવસ્થામાં નહોતું અને જ્યારે ફરી હમણે કોર્ડિનેટ કમિટી આખી કમિટી સરકારે બનાવી છે એ કમિટી દ્વારા આ સંઘની ફરી સ્થાપના કરી અને આજે સંઘની પ્રવૃત્તિ એટલી આગળ વધે છે
કે આવતા દિવસોમાં આ સંઘ અમે જે વડોદરા જિલ્લામાં ખરીદ વેચાણ સંઘ ચાલતો હતો એ સંઘ થશે. અને હું તો એવું પણ વિચારું છું સરકારમાં, કારણ કે વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો